પ્રશ્ન કયો આવે આપણે? કયો? 14. ચાલો પ્રશ્ન 14 ની વાત કરીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઠોકડીમાંથી એક પટ્ટું કાઢવામાં આવે એટલે ટોટલ 52 એટલે કુલ શક્ય પરિણામ કેટલા આવી શકે? 52 આવી શકે. પત્તા રમતા આપણે જોયેલા ને, પત્તામાં 52 પત્તામાં 13 એમ 13 ના કેટલા ટુકડા આવે? 4. એમાં પહેલું પત્તું છે લાલ રંગનો રાજા. પહેલું તમને પૂછ્યું છે લાલ રંગનો રાજા. બેટા ફરાવાઈ ગયા પાના? કાલે જ આપણું ડિસ્કસ થયેલું સરસ મજાનું. વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ રાઈટ નાઉ? બંધ કરી દો ને, ખાલી ટેક્સ્ટ બુક ખોલી રાખો. બરાબર? ગુજરાતીમાં જ કીધું. ઓકે એવરીવન. લાલ રંગનો રાજા હોય એની સંભાવના કેટલી? તો મને કહો લાલ રંગના કેટલા રાજા આવે? તો સાનુકૂળ પરિણામ શું આવશે? સાનુકૂળ પરિણામ ખાલી લાલનો રાજા કહે તો લાલનો રાજા 1, લાલ રંગના 2. તો તમારી સંભાવનાની વાત કરીએ, PA બરાબર 2/52, 1/. એમાં બીજો જવાબ શું પૂછ્યો છે? મુખ મુદ્રા વાળું પત્તું. મુખ મુદ્રા વાળું એટલે ફેસ કાર્ડ. મુખ મુદ્રા વાળું એટલે ફેસ કાર્ડ કેટલા આવે? સાનુકૂળ પરિણામ કેટલા આવે એમાં? કયા કયા 12 આવે જે ચહેરા વાળા આવે? રાજા, રાણી અને ગુલામ. બરાબર ને? એટલે 12 આવશે. તો PB શું લઈશું આપણે એની અંદર? 12/, તો શું કટ થશે? 3 ચોક 12, 13 ચોક. એની ડાઉટ હોય તો વચ્ચે તમારે રેઝ યોર હેન્ડ, આઈ કેન હેલ્પ યુ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પટ્ટું. શું કીધું? લાલ રંગનું સાના વાળું? મુખ મુદ્રા વાળું ચલો એમાં સાનુકૂળ પરિણામ શું હશે? સાનુકૂળ પરિણામ લાલ રંગનું બી અને મુખ મુદ્રા વાળું. ચલો લાલ રંગના કેટલા છે? સોરી નોટ લાલ રંગ, મુખ મુદ્રા વાળા કેટલા છે? 12 છે. એમાંથી 6 કાળા રંગના હોય ને 6 મને કયા રંગનું પૂછ્યું છે? તો મારા સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 6. તો PC માં હું શું લઈશ? 6/52. કેટલા આવશે અહીંયા? 3 દુ 6, સોરી 3 દુ 6, 26 દુ, બરાબર ને? 6 ગડે 4 એટલે 4th નંબર. લાલનો ગુલામ. લાલનો ગુલામ. લાલનો ગુલામ એક જ આવે એટલે PD શું આવશે? 1/5 કાળીનું પત્તું. 5મું કોનું પત્તું? કાળીનું પત્તું. તો કાળી એટલે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? કાળીના કેટલા પત્તા આવે? 13. તો PD પછી શું? ABCD E 13/, તો 1/4. ક્લિયર? પાક્કું? ચાલો છઠ્ઠો નંબર એમાં કયું? ચોકટની રાણી. ચોકટના કેટલા પત્તા આવે? એમાં રાણી કેટલી આવે? તો સાનુકૂળ પરિણામ કેટલું થશે? અને ખ્યાલ નહીં હોય તો તમે આપણે આગળ જે પેલો એક સેશન છે જોશો, સાનું પત્તાવાળા મેં બધા સમજાવ્યા છે ને સ્પેસિફિક એમાં. એટલે 1 એટલે PEF 1/52. એક જણ વેરીફાઈ કરતા રહેજો, રાઈટ? એટલે આપણને વાંધો નહીં આવે. પ્રશ્ન 15. આમાં કોઈને કઈ પૂછવું છે? એકદમ ક્લેરિટી? ઓકે. હવે શું કહે છે? 15મો દાખલો. આ થોડો ડિસ્કશન માંગી લેવો છે. 5 ચોકટના પત્તા. ચાલો ચોકટના પત્તા કેટલા છે? 200 ગુલામ, રાણી, રાજા, એકો. ચોકટના પત્તામાં 200 છે. 200 પછી બીજો કયો છે? ગુલામ. પછી રાજા, પછી
એકો એ તમામનું મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું હવે આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? અહીંયા 5 છે. અહીંયા 52 લેવાના. 5 જ પત્તા હોય તો પરિણામ બી 5 જ મળશે ને આપણને, શક્ય પરિણામો. બરાબર છે. તો હવે તમને શું કહ્યું છે? પત્તું રાણીનું હશે એની સંભાવના કેટલી? ચલો, રાણીની હોય એની સંભાવના 1/5. ખ્યાલ આવશે? તમે જાતે આન્સર લખશો. 1/5. બીજું કોનું પત્તું કીધું છે? જો રાણીને કાઢીએ અને એક બાજુ પર મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને રાણી હોય. ચલો, તમે શું કીધું? કોને ખેંચવાનું કીધું છે? રાણીને કાઢો. ચલો, એમાં પહેલો જે સવાલ પૂછ્યો એનો જવાબ શું આવશે? સવાલ શું હતો? આ કરાવી દે. રાણી હશે તો એની સંભાવના આપણે શું લઈશું? રાણી એટલે એક રાણી. હવે આપણી પાસે શું કીધું છે? રાણી કાઢવી નાખવામાં આવે છે. રાણી કાઢી નાખતા. રાણીએ બહુ કંઈક નાટક કર્યા હશે એટલે રાજાએ કાઢી મૂકી કે જાતું હવે. તો 5 હતા, એમાંથી એક રાણી ચાલી ગઈ તો કેટલા રહ્યા? બરાબર. પેલા રાજા રાણીને 3 છોકરા હતા, હવે રાજા રાણીમાંથી રાણી ચાલી ગઈ. એટલે આપણે કુલ શક્ય પરિણામ કેટલા થયા? હવે શું કીધું? પત્તું ખેતી એકો હોય એની સંભાવના શું હવે? એનો અંદર એક પાર્ટ બોલો. એકો હોવાની સંભાવના કેટલી લઈશું આપણે? પીબી 1/, અને એમાં બીજો ઓપ્શન પૂછ્યો છે રાણી હોવાની. એ તો બિચારી રિસાઈને ચાલી ગઈ છે એટલે રાણી હોવાની સંભાવના શું આવશે? રાણી હોવાની સંભાવના 0. ક્લિયર? આવા દાખલા એક્ઝામમાં બહુ કન્ફ્યુઝન કરે. એક્ઝામમાં શું છે પ્રોબ્લેમ તમારી ખબર છે? જો હું તમને ઘણીવાર ક્લાસમાં શું કહું, ફોકસ થઈને દાખલા ગણો. તમને હેબિટ નહીં તો એક્ઝામમાં શું થાય, જ્યારે ફોકસ કરવાના ને તમારું મગજ લાંબો, તમને ખબર છે કેમેરામાં ઉપર બ્લર થાય, ક્લિયર થાય, બ્લર થાય, ક્લિયર થાય. કેમ? મોબાઈલ હલ્યા કરે ને ત્યારે આવું થાય. એને તમે સ્થિર પકડો ને તો જ ફોકસ કરી શકે. આપણી આંખો પણ એક કેમેરો જ છે. કોની સાથે કનેક્ટેડ છે? હાર્ડ ડિસ્ક કઈ છે? બ્રેઇન છે. તમે જ્યારે ભણતા આમામ કરો એટલે એ શું થાય છે? સમ પર ફોકસ કરી શકતો નથી, અને સમ પર એ ફોકસ નથી કરતો એટલે એક્ઝામમાં એ બ્લર હોય બધું. એટલા માટે હું તમને ઘણીવાર કહું કે અહીંયા તમે જ્યારે લખતા હોય ને એક એક લાઈનનો મતલબ તમારા મગજમાં રિફ્લેક્ટ થવો જોઈએ. તમે શું કરો છો? લખવા આપે એટલે ધડ લખી કાઢો. હોમવર્ક આપે એટલે એકદમ ટાઈમ કાઢીને લખવા બેસી જાઓ છો. બરાબર છે? પણ ધીસ ઇઝ નોટ ગુડ. બેટા થોડા વ્યવસ્થિત, હે ને? થોડુંક વ્યવસ્થિત સારું લાગશે એમ. ઓકે? અને કહેવાય ક્લાસ ડિસિપ્લિન, ઇટ મસ્ટ બી ધેર. એટલે તમારે શું કરવાનું છે? થોડું ફોકસ કરતા શીખવાનું છે. ટ્રાય કરજો, તમને એના બહુ ફાયદા થશે. કારણ કે ઘણી વસ્તુ ફોર્સફુલી ના થાય, એ સેલ્ફ ડેવલપ કરવી પડશે. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનમાં ભળી ગઈ. જો એમ કહે કે ખામીવાળી પેન કેટલી છે? 12. ને એમાં શું કીધું છે? સારી પેન. આ ઉપરની પેન તમારા જેવી છે, તો આ બંને ભળી ગઈ એટલે ભેગી થઈ ગઈ. તો કુલ પેન કેટલી થઈ? 144. આપણી પાસે હવે શક્ય પરિણામો કુલ કેટલા છે? 140. હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે ખામીયુક્ત છે કે નહીં. એટલે આપણે જોઈને નહીં કહી શકીએ. જથ્થામાંથી એક પેન તમે કાઢો તો કાઢવામાં આવેલી પેન ખામી રહી તો એની સંભાવના કેટલી? તો આપણે શું શોધવાનું છે? ખામી રહિત પેનની સંભાવના શોધવી છે. રાઈટ? તો કુલ પરિણામ કેટલું છે? કુલ શક્ય પરિણામ કેટલા છે? 100 અને સાનુકૂળ પરિણામ. કેવી પેન શોધવાની છે આપણે? ખામી રહિત પેન. તો સાનુકૂળ પરિણામ શું આવશે મિત્રો? 100 તો આપણી સંભાવના પીઈ લઈએ તો 132/144. શું જવાબ હોઈ શકે આનો? 12 × 11 એટલે બંનેમાંથી 11 અને અહીંયા શું હશે? 12. કન્ફર્મ ને? એટલે 11/, શું જવાબ આવ્યો? વેરી ગુડ. એમ તો એનું ધ્યાન નહીં, પણ અચાનક જવાબ આપવા લાગ્યો એટલે સારું લાગ્યું. હી વોઝ ડી ફોકસ. પૂછી જોઈએ એને ચાલો દાખલામાં. બરાબર છે? 17મો દાખલો.
20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. ચલો કુલ ગોળા કેટલા છે? ગોળા એટલે બલ્બ, કુલ ગોળા એટલે બરફ નહીં. કુલ ગોળા કેટલા છે? 20. એમાં ખામીયુક્ત કેટલા છે? ખામીયુક્ત 4. તો સારા ગોળા અથવા ખામી વિહીન ગોળા કેટલા છે? 20 માંથી 4 જાય તો 16 સારા છે. આ 4 તમારા જેવા છે. બરાબર છે. હવે શું કીધું છે? હવે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં, એક ગોળો તમે પસંદ કરો છો તો ખામીયુક્ત હોવાની સંભાવના, પહેલા સંભાવના શું શોધવાનું છે? ગોળો કેવો હોય? ખામીયુક્ત હોવાની સંભાવના. આમાં શક્ય પરિણામ કેટલા છે? સોરી 20. ને આપણને શું જોઈએ છે? ખામીયુક્ત ગોળા. એટલે સાનુકૂળ પરિણામ શું થશે? સાનુકૂળ પરિણામ 4/20 એટલે 1/5. પણ એમાં છે ને મેં એમ કીધું છે એક ગોળો તમે કાઢી લીધો. કયો? એક ગોળો શું કર્યો આપણે? કાઢ્યો. તો બચેલા ગોળા કેટલા? બોલો કેટલા રહેશે? 20 હતા. એમાંથી ખામીયુક્ત કાઢી લીધો તો કેટલા રહેશે? પહેલા ખામીયુક્ત કેટલા હતા? 4. 4 માંથી પણ એક કાઢી લીધો તો ખામીયુક્ત કેટલા વધ્યા? હવે સમજ પડે ને? ટોટલ 19 રહ્યા. એમાંથી 3 ગોળા એવા હશે જે શું હશે? કેમ કે આપણે એક 20 માંથી કાઢ્યો ને એ કયો હતો? ખામીયુક્ત. ખામીયુક્ત ટોટલ કેટલા હતા? 4. એમાંથી એક કાઢી લીધું, 3 રહ્યા. ટોટલ 20 ગોળા હતા. 20 માંથી એક કાઢી લીધો, ટોટલ બંને મતલબ એક જ છે. બધા એમ થાય કે આ ક્યાંથી આવ્યા? હવે શું કહે છે? ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં નથી આવ્યો. સોરી, ધારો કે આમાં એમ કીધું કે એકમાં કાઢેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના કેટલી? બોલો. પણ એમ કીધું છે કે પેલો કાઢેલો ગોળો કેવો હતો? આ થોડું કન્ફ્યુઝિંગ શું છે? પહેલા શું કીધું? ખામીયુક્ત હોય તેની સંભાવના આપણે શોધી. પછી ધ્યાનથી રકમ વાંચો. ધારો કે એકમાં અહીંયા કાઢવામાં આવેલો ગોળો શું નથી? એટલે ખામીયુક્ત આપણી પાસે હવે કેટલા વધશે? 4 જ વધશે. ખામીયુક્ત કેટલા વધશે? 4 વધશે. અને એને કાઢતો ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના કેટલી? તો ખામીયુક્ત કેટલા હતા? ખામીયુક્ત ન હોય એવા કેટલા હતા? તો હવે આપણે શું કરવાનું? 16માં પેલો ખામીયુક્ત નથી તો સારો ગોળો કાઢી લીધો એમ માની લીધો આપણે. કેવો ગોળો કાઢી લીધો? જો પહેલા સવાલ આખો અલગ છે. પહેલો સવાલ એમ કહે છે કે ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના. પણ બીજામાં એમ કીધું કે માની લો કે ઉપર તમે જે ગોળો કાઢ્યો તે ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી તો કેવો સારો ગોળો થયો? સારા ગોળા કેટલા હતા? 16. તો મેં 16 માંથી એક કાઢી લીધું એમ માની લીધું 15. હવે મારી સંભાવના શું થશે? હવે મારી સંભાવના, મારી એટલે દાખલાની, બરાબર છે? PE 15/19. કેમ 15/19? એક ગોળો કાઢ્યો તે ખામીયુક્ત હતો નહીં એટલે સારો હતો. સારા કેટલા હતા? 16. 16 માંથી એક કાઢ્યો એટલે 15. ટોટલ કેટલા ગોળા હતા? 20. 20 માંથી એક કાઢી નાખ્યો એટલે કેટલા રહ્યા? 19. તો ઉપર 15 નીચે 19. એકવાર વેરીફાઈ કરી લેજો કે આપણો આન્સર બરાબર. નહીં, સારો ખામીયુક્ત એટલે જેમાં ખામી થયેલી ને ખામીયુક્ત કહેવાય. ખામી મુક્ત નથી, ખામીયુક્ત છે શબ્દ પર. એટલે કીધું કે આ શબ્દો તમે બધા ઘણા સાંભળ્યા ને. આપણે કયો બગડેલો, સારો, સુધરેલો, આપણે એવા શબ્દ વાપરીએ. જ્યારે અહીંયા એવું વપરાય ને. જનરલી લેંગ્વેજમાં શું થાય? લખવામાં લેંગ્વેજ અલગ હોય. આપણે ચોપડીમાં શું હોય? અમારા ઘરે મહેમાનનું આગમન થયું. આપણે મહેમાન આવ્યા, ગેલા, આવલા, એવું ગુજરાતીમાં લખાતું નથી. રાઈટ છે આન્સર? ચાલો, સરસ, થેન્ક યુ. એટલેથી કીધું કે અમુક ક્વેશ્ચન તમને થોડું સમજણમાં અને એક્ઝામમાં હવે તમને સમજ પડી ગઈ શું લોચો પડશે.
હમણાં તમને આવડે એટલે કીધું કે ફોકસ અને ડીફોકસનો મતલબ શું થાય. જેટલું ફોકસ કરીને ઘરે પણ વાંચવા બેસો, ડિસ્ટ્રેક્શન વગર બેસો, હાથમાં તમે બોલપેન આમ ફરા કરો, નોટ આમ કરો, ત્યારે બી તમારું મગજ ઇન્ફોર્મેશન તો સાથે જ લે છે ને ભણવાની અને આ બંને. જ્યારે એક સાથે 2-3 ઇન્ફોર્મેશન બ્રેનમાં જાય ને તો બ્રેન એને ક્લેરિટી આપી શકતું ને ત્યારે તમે પરફોર્મ કરો. એટલા માટે જ્યારે સર ભણાવતા હોય ત્યારે જેમ કે પેલા પાછળ વાત કર્યા કરતા હોય, આ કરતા હોય, ધેટ્સ વાય યુ આર નોટ ગેટિંગ ધ ઇન્ફોર્મેશન વોટ યોર બ્રેન રિક્વાયર્સ. એટલે હંમેશા કહું કે ફોકસ થાવ. બરાબર. હું ધારો દાખલો ગણો તો ઘણા મારથી પણ થાય કે અચાનક કંઈક ચાલુ દાખલામાં વિચાર આવી ગયો, તે દાખલો રોંગ થઈ જાય મારાથી. આઈ એમ એ હ્યુમન બિંગ. હું મેક્સિમમ ટ્રાય કરું કે 1 કલાક ફોકસ રહી શકું. મારું કામ છે, પ્રેક્ટિસ છે. પણ થઈ શકે, એરર આવે ને મશીનમાં બી. તો મારા મશીનમાં બી એરર આવે તો ઘણીવાર ડીફોકસ થઈ જાય. કોઈ દિવસ થોડું ટેન્શન હોય તો ફોકસ બ્લર થયા જ કરતું હોય. અન્ડરસ્ટેન્ડ? ચાલો, તો તમારા સારા માટે છે. 10thની અંદર સારા પર્સન્ટેજ લાવવા માટે આ બધી નાની નાની વસ્તુઓ પણ તમને બહુ કામ લાગશે. તમે પ્રેક્ટિકલી જ્યારે કોઈ વસ્તુ વાપરી નહીં ને તમને હસવાયુક્ત લાગે, પણ અમારા જેવા એ યુઝ કરતા ને એટલે અમને પ્રેક્ટિકલ લાગે. કારણ કે તમે લાઈફમાં એ વસ્તુ યુઝ બી નથી. હજુ પણ જોઈને તો ઘણા દે કેન નોટ ફોકસ સ્ટીલ. હું ભણાવતા જોઈ શકું. એક ખોખામાં 1 થી 90 સુધી અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. ચાલો, તો કુલ શક્ય પરિણામ કેટલા? પરિણામ 90 એટલે કે 90. હવે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા. પહેલું, કેવી અંકની સંખ્યા લેવાની છે આપણે? 2 અંકની કેટલી સંખ્યા આવશે 90 સુધીમાં? બોલો. હા, સાનુકૂળ પરિણામ શું આવશે? જો 1 થી 90 છે ને 1 થી 9 તો 1 અંકની આવે. 10 થી ચાલુ થઈને 90 સુધી સંખ્યાઓ કેવી આવશે? એટલે 81 આવશે. તેની સંભાવના શું થશે? PE1 = 81 upon એટલે કે 81/90. 0.9 પણ લખી શકાય. બીજું શું કીધું? 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ. હવે 5 વડે વિભાજ્ય કેવી લેવાની? 5 × 5, 5 × 2 10, 5 × 15, 5 × 4 = 20, પછી 5 × 5 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45, 55, 60, 65, સોરી 49 કે 45 આવે કેમ? ડીફોકસ થઈ ગયો. જો ઓકે, ચાલો કેટલા પરિણામ આવ્યા? 16. જો હવે લોજિકલી તમારી પાસે 9 લાઈન હતી. 1 થી 90 એટલે કેટલી લાઈન હતી? 9 લાઈન હતી. દરેકમાં 2 સંખ્યા આવે. 9 × 2 = 18. એમ બી લોજિક તમે વાપરી શકો. પણ આ તો મારે તમને બધા જ લોજિક સમજાવવા પડે એટલે મેં બધા લખ્યા. દરેકમાં 2 સંખ્યા 5 વડે વિભાજ્ય હતી. 1 થી 10માં 2, 10 થી 20માં 2, એવી 9 લાઈન હતી. 9 × 2 = 18. આપણે આ લખવાની જરૂર હતી નહીં, પણ સમજણ માટે તમને કહી દીધું. નહીં તો શું થાય, પછી ડીફોકસ થઈ જાય ને. એટલે 18/90, 18×5 = 90 ડાયરેક્ટ જ ઉડી જાય ને. આન્સર આવ્યો આવે. બોલો, આમાં કોઈને ડાઉટ છે? પાક્કું? હવે હું વાત કરું 20મો દાખલો, એટલે 19મો બાકી રહી ગયો. 19મો હતો. 19મો શું કહે છે? એક બાળક પાસે એક એવો પાસો છે જેની સપાટી પર અક્ષરો લખેલા છે. કયા કયા અક્ષર લખેલા છે? A, B, C, D, E અને આટલા વર્ડ્સ લખેલા છે, રાઈટ? હવે પાસાને તમે ઉછાળો તો A મળે એની સંભાવના કેટલી? ચાલો, કુલ શક્ય પરિણામ કેટલા છે? કુલ શક્ય પરિણામ એમાં પહેલું શું મળે? A મળે તેની સંભાવના. તો ડાયરેક્ટ આન્સર આપણે લખી દઈએ PA 2/6. કેમ? 1 અને 2 વાર મળે છે. બીજો દાખલો શું કહે છે એની અંદર? D મળે તેની સંભાવના. બોલો, D મળે તેની સંભાવના શું છે?
પીડી 1/, બધા જ ક્વેશ્ચન થઈ ગયા આપણે. 18માં બીજો કૂદી ગયા આપણે. અરે પૂર્ણ વર્ગ સંખ્યા. ચાલો તો આની અંદર 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા વાળો ક્વેશ્ચન બાકી રહી ગયો. તો 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જો ક્યાંથી શરૂ થાય? 1 આવે, 4 આવે, 9 આવે, 16 આવે, 25, 36, 49, 64 અને 81. આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 1 1 1 2 2 4 3 3 9 4 4 16 5 5 25 6 6 36 7 7 49 8 8 64 9 9 81 10 દાન 100. એ તો વધી જાય કારણ કે આપણે 1 થી 90 જ આપણી પાસે લિમિટ છે. તો કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9. 9/90. 1/10 આવી જશે. ચલો થેન્ક યુ. આગળ જોઈશું આપણે. હવે 20મો દાખલો સ્ટાર કરેલો છે પણ પૂછાય છે. સ્ટારનો મતલબ એવું બધાને કે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, પણ ઘણી વાર બ્લાઇન્ડ થઈને પૂછી નાખે. દ્રષ્ટિબિંદુ નહીં, તે લોકો શું કે તમે લખો, ગમે તે કરો. હવે અહીંયા તમને છે ને એક સરસ મજાની આકૃતિ આપી છે. હવે એ આકૃતિની અંદર તમે જોશો ને, સૌથી પહેલા તો અહીંયા 3 મીટર માપ છે. આ કઈ આકૃતિ છે? અને આ એની અંદર વર્તુળ છે ને એનો વ્યાસ આપ્યો છે. વ્યાસ એટલે ડી. કેટલું છે? 1 મીટર. તો ત્રિજ્યા શું થશે? 1/2 મીટર. વ્યાસની ત્રિજ્યા શોધવાની ખબર છે ને? વ્યાસ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા. અને હવે આપણે અહીંયા છે ને તમને આગળ આપણે જંગલ અને તળાવવાળા ક્વેશ્ચન કરાવેલ ત્યારે કહેલું કે મોટી આકૃતિની અંદર નાની આકૃતિ હોય તો સંભાવનામાં ઉપર નાની આકૃતિ, નીચે મોટી આકૃતિ. ઉપર નાની આકૃતિનું ક્ષેત્રફળ, નીચે. તો અહીંયા સંભાવનાની વાત કરીએ તો પહેલા આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કોઈને યાદ ખરું? વેરી નાઇસ. લાસ્ટ યર આપણે ઘણી પ્રેક્ટિસ. એમાં પાઈની વેલ્યુ ના મૂકશો. 1/2 પાઈ 1/4 એટલે પાઈના. હવે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા 3 મીટર ગુણ્યા 2 મીટર. કેટલા મીટર થયું? હવે સંભાવનાની વાત કરીએ તો આપણે જે કીધું કે નાની આકૃતિ એટલે ઉપર π/4, નીચે 6. તો 6 ચોક 24, π/24. આ તમારો આન્સર. જોઈ લેશો તમે, વેરીફાઈ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્લિયર? ચલો હવે 21મો દાખલો જોઈએ. 21મો દાખલાની ચર્ચા કરીએ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. કેટલી છે? 100 ને. ચાલો કુલ બોલપેન કેટલી છે? 100 ને. ખામીયુક્ત 20 છે. ખામીયુક્ત સમજી ગઈ બેન? ખામીયુક્ત 20. તો મારા જેવી એટલે કે સારી બોલપેન કેટલી? 124. ઓકે. હવે પ્રશ્નો જવાબ તમારે આપવાનો છે ને, હું નહીં આપીશ. હા, પણ એમ કીધું પેન સારી હશે ને તો નૂરી ખરીદશે. એટલે નૂરી એવી છોકરી છે કે દુકાનદાર છે કે શું કરશે? સારી પેન ખરીદશે. પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે. તો નૂરી કેટલી ખરીદશે? બોલો. નૂરી સારી પેન જ ખરીદશે. તો સારી પેન કેટલી છે? 124/. એટલે કે જો નૂરીએ પેન ખરીદવાની શક્યતા હોય તેની સંભાવના કેટલી આવશે? 124/100 ને. અહીંયા કીધું તે પેન ખરીદશે. તેની બીજું બી કીધું છે અંદર. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. દુકાનદાર એક પેન કાઢે છે અને એને આપે છે. પહેલું તો તે પેન ખરીદશે એની સંભાવના કેટલી? તો નૂરી પેન ખરીદશે એની સંભાવના PE બરાબર શું હશે? સારી પેન 124, નીચે 144. આમાં શું ઉડશે? 31/4 ઉડાવી દીધું. હવે બીજું શું કહે છે નૂરી બિચારી? એમાં તે પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી? એટલે કેટલી પેન છે એવી? 20.
તો પેન ન ખરીદે એવી સંભાવના 20/100 ને તો શું આવશે? બોલો 4 × 5 = 20, 4 વડે આવડે ને 5/. ક્લિયર થયું બધાને? એટલે નુરી માટે આ સંભાવના. હવે 22મો દાખલો શું કહે છે આપણે એમાં જ સમજી લઈએ. ઉદાહરણ 13 ના સંદર્ભમાં, ઉદાહરણ 13 એટલે જે આપણે પાસા ઉછાળેલા ને એમાં બધી માહિતીઓ હતી કે 2 2 4 4, રાઈટ? એના સંદર્ભમાં તમારે એમ કહેવાનું છે કે પાસા પરનો સરવાળો તમને આપ્યું છે 2 હોવાની સંભાવના કેટલી? 1/36. આમાં ટેક્સ્ટબુક કાઢો બધા, તમારે સમજવું પડશે. ટેક્સ્ટબુકમાં જુઓ 1/36 નથી. ઓકે, વાંધો નહીં, આપણે પછી વાત કરીએ. 2 હોવાની સંભાવના કેટલી? 1/36. 3 હોવાની સંભાવના 1/4 હોવાની સંભાવના 1/36. 5 હોવાની સંભાવના, 6 હોવાની સંભાવના. મેં બધું ખોટું બોલું તો બી તમે હા પાડી જાઓ છો. આમાં કઈ એક સિંગલ પાસો નથી, આમાં 2 પાસા છે. એટલે કીધું કે રકમને ચોપડી કેમ જરૂરી છે ખબર પડી? તમારી પાસે રકમ જ ન, એટલે હું જે કીધું મારે સાચું માનવું પડે નહીં. 3 હોવાની સંભાવના કેટલી આવશે? 3 સરવાળો હોય તેવા કેટલા કાઉન્સ હતા? 2 કાઉન્સ હતા. યાદ કરો તો 2/4 હોય તેની સંભાવના કેટલી? 5 હોય તેની સરવાળો 5 હોય એની સંભાવના કેટલી? 6 હોય તેની સંભાવના કેટલી? 7 હોય તેની સંભાવના? 8 હોય તેની સંભાવના? 9 હોય તો હવે રિવર્સ જશે. 4/36. 10 હોય તો 11 હોય તો ઓકે. એ આખું જ આપણે જે કોષ્ટક બનાવડો તે. હવે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તેમાંથી પ્રત્યેકની સંભાવના 1/11 હશે. શું આ વાત સાચી છે? તો ના. આપણે જવાબ લખીએ એમાં દેખાય છે કે બધાના જવાબ અલગ અલગ હશે. સમજી ગયા? એટલે પહેલા જે મેં કીધું બધા નહીં કર્યા કરો, ધ્યાન આપવાનું. મેં કીધું ને ડી ફોકસ. 2 મિનિટમાં મને ખ્યાલ આવી જાય કે આ લોકો કેટલા સરસ મજાના ડી ફોકસ. સરે ગીત ચાલુ કર્યું કે 1/36. હા, 1/36. 23મું. એક રમતમાં 1 રૂપિયાનો સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે. તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટો તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારી જાય. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? બહુ સરસ દાખલો છે. એમ તો તમને આવડવો જોઈએ કે 3 સિક્કા ઉછાળે છે ને. કેટલામો ક્વેશ્ચન છે? 23મો. આપણી પાસે શક્યતા કઈ આવે? H H H T T T H H T T T H H T H T H T H T T T H. એમ કીધું કે 3 સમાન આવે તો આ જીતી જાય. આ બેમાં શું થઈ જાય? જીતી જાય. ને આટલી વાર શું થઈ જાય? તો હારી કેટલી વાર જાય છે? 1 2 3 4 5 અને તો સંભાવના શું આવશે હારવાની? 6/8 તો 3/4. ક્લિયર થઈ ગયું? પાક્કું? ચાલો પ્રશ્ન 24. એટલે આનો જવાબ શું આવશે તમારો? 6/8 3/. હવે પાસો 2 વખત ઉછાળવામાં આવે છે. પાસો કેટલી વખત ઉછાળવામાં આવે છે? એક પણ વખત ઉપર 5 મળે નહીં. આ પાસો ઉછાળ્યો. પાસો એટલે પાસાને છે 2 વખત ઉછાળવામાં આવે તો શું આવશે? બોલો આમાં. એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને 1 વાર ઉછાળો, બંને એક જ ગણવાના. કાલે મેં સિક્કા વિશે બી કહેલું. એક સિક્કો 2 વાર ઉછાળો ને તો 2 સિક્કા ઉછાળ્યા એ જ ઘટનાઓ લખવાની. એક સિક્કો 3 વાર ઉછાળો એમ કે તો 3 વાળી ઘટના જ લખવાની. હવે અહીંયા શું કીધું છે? એક પાસો કેટલી વાર ઉછાળવામાં આવે છે? 2 વખત. એટલે આપણે જે 2 પાસા ઉછાળીએ ને તે જ બધા અવલોકન અહીંયા લેવાના છે. હવે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ચાલો મેં તમને જે લખાયેલું ને એ કાઢો આખું. જુઓ કેટલી વખત એવું છે જેનામાં 5 મળતું નથી. એટલે 5 હોવું જ નહીં જોઈએ. એવા કેટલા કાઉન્સ છે? પહેલા તો 5 કેટલા છે એ ગણી નાખો. હું 4. 5 ની આખી લાઈન બાદ થઈ ગઈ. પછી બીજા કોઈ એમાં 5 છે? ઊભી લાઈન અને આડી લાઈન 2 હશે. કેટલા નીકળી જશે? 12 કે 11? 11.
11 કાઉન્સ તમારા એવા છે જેનામાં 5 કશે ને કશે છે, એટલે તમારા 11 નીકળી ગયા. તો 36 માંથી 11 નીકળે તો કેટલા રહ્યા? બહુ વાર લાગે. ડીમ લાઇટ. તો એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં એવી સંભાવના શું આવશે? 25/. ક્લિયર? શું આવશે? 25/. અને ઓછામાં ઓછી એકવાર ઉપર પૃષ્ઠ પર 5 મળે છે. ઓછામાં ઓછી એક છાપનો મતલબ શું થાય? એકવાર 5 હોય અથવા એકથી વધારે વાર 5 હોય. તેવા કેટલા મળે છે? 11/. ક્લિયર થયું? 11/. મજા આવી ગઈ? અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 25મો. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે કે કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. જો બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અને 2 કાંટા, અથવા પ્રત્યેકનો 1. તેથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. સાચું કે ખોટું? કેમ ખોટું? મને દલીલ આપવાની છે. ચલો 2 સિક્કા ઉછાળો એક સાથે તો કેટલા પરિણામ મળે? 4. બરાબર છે. એટલે પહેલા તો એ લોજિક છે કે છેદમાં શું હોય? એટલે વાર્તા ઉઠી ગઈ. બીજું, જો પાસાને ઉછાળવામાં આવે 2 શક્ય પરિણામો મળે છે. પાસાને ઉછાળવામાં 2 શક્ય પરિણામ મળે, અયુગ્મ સંખ્યા અને તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. અયુગ્મ સંખ્યા કેટલી હોય? અયુગ્મ સંખ્યા કેટલી હોય પાસા પર? કઈ કઈ? 1, 3, 5. 3/6, 1/2. તો જવાબ સાચો કે ખોટો? સાચો થાય. વેરીફાઈ કરીને આગળ વધો. બરાબર છે. તો આ શું થયું? તમારો ટેક્સ્ટ બુકનો આપણે રજ પતાવી દીધું. હવે છે ને તમને એક પ્રશ્ન સતાવ્યા કરે છે, વર્ષ મહિનાવાળા દાખલાઓ. એના વિશે થોડી ચર્ચા કરી દઉં, પછી આપણે એના દાખલા આપણે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન કરીશું. જ્યારે પણ વર્ષની વાત આવે ને તો 2 પ્રકારના વર્ષ આવે. જો વર્ષવાળા દાખલા આવે ને એમાં આવશે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. કેવું? લીપ વર્ષમાં 365 દિવસ આવે, 366 દિવસ આવશે ને અહીંયા 300 ખાલી વર્ષની વાત થઈ ને વર્ષની, તો તમારે શું કરવાનું કે વર્ષને એટલે 366 ને 7 વડે ભાગવાનું. કેટલા વડે ભાગવાનું? 7 × 5 = 35, 7 × 2 = 14. એટલે આ 2 અને આ 7, તો જવાબ શું આવશે? એનો 2/. નાને ભાગશો એ પ્રમાણે તો જવાબ શું આવશે? એટલે વર્ષવાળા દાખલા હોય ને ત્યારે 2 જવાબ પોસિબલ છે. 2/7 એટલે જે શેષ વધે તે અને જેના વડે ભાગવામાં આવ્યું છે તે, એ આપણો જવાબ હોય. અને બિન લીપ વર્ષમાં જવાબ શું આવશે? જે દાખલાની અંદર વર્ષની ગણતરી કરવાની કીધી હોય ત્યારે, પણ જો મંથની ગણતરી કરવામાં, મહિનાની, તો આપણી પાસે મહિનાઓમાં કેટલા દિવસ શક્ય છે? મહિનાઓમાં 28 દિવસ પોસિબલ છે, 29 દિવસ પોસિબલ છે, 30 દિવસ પોસિબલ છે અને 28 દિવસ ફેબ્રુઆરીના, 29 બી ફેબ્રુઆરીના. બિન લીપ વર્ષમાં 28 દિવસ આવશે ફેબ્રુઆરીમાં, લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવશે. હવે આને 7 વડે ભાગો, 7 × 28, 0 શેષ. એટલે આની સંભાવના શું આવશે? 0. 29 હોય તો 7 × 28 એટલે 1/. શું આવશે? 30 હોય તો શું આવશે? એટલે કોઈ જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, આવા મહિના કીધા હોય ને, મંથ કીધા હોય, માસ કીધા હોય, ત્યારે આ જવાબો પોસિબલ છે. વર્ષ કહે તો 2/7 અને 1/7. અને મંથની વાત કરી હોય, મહિનાઓની વાત કરી હોય, 28 ને 7 વડે ભાગો, 7 × 28 ભાગ ચાલી જાય. હવે તમે 29 ને ભાગો. ચાલો, 7 × 28 અને 1 એટલે 1/29 ને ભાગો, પછી 30 ને ભાગો, 2/7. એટલે આના જવાબ ખબર પડી ગયા. વર્ષ અને લીપ વર્ષમાં શું ધ્યાન રાખવાનું? ક્લિયર થાય છે? કોઈ પણ ડાઉટ કોઈને? નહીં? અને માર્ક્સ વાળા, ગુણવાળા દાખલા આપ્યા હોય કે 100 ગુણની પરીક્ષામાં, તો 100 ગુણની પરીક્ષામાં 100 પરિણામ કુલ છે અને એક 0 પણ પોસિબલ છે. ઘણાના 0 બી આવે ને, કોઈ હોય બાહુબલી. વિચાર કરો, 0 માર્ક્સ લાવવા માટે એને કેટલી મહેનત કરવી પડી હશે? 365 દિવસ બેસી રહેવું પડે, ધ્યાન નહીં આપવાનું, ગપ્પા મારવાના,
ટીવી જોયા કરવાનું, હોમવર્ક નહીં કરવાનું. એટલે જ્યારે 0 માર્ક લાવવામાં એકચ્યુઅલી વધારે હાર્ડવર્ક છે, અને પૂરા માર્ક લાવવામાં તો ખાલી એ જ કામ કર્યા કરવાનું હોય. ચોપડી નહીં લાવવાની, એને ઘણા બધા એવા કામો છે. સમજી ગયા? તો આ શું વાત છે? એટલે પરીક્ષામાં જ્યારે બી ગુણ, આટલા માર્ક્સની પરીક્ષા છે તો એ માર્ક્સમાં નીચે છેદમાં હંમેશા જે માર્ક્સ આપ્યા હોય ને, 50 માર્ક હોય તો 51 લખવાના, 100 આપ્યા હોય તો 101 લખવાના, 20 આપ્યા હોય તો 21. એક કેમ વધારે લખીએ છીએ? પેલા 0 આવે છે એટલા માટે. ઓકે, તો આ સાથે આપણું ચોપડીમાંથી બધું પૂરું થયું. હવે આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસ બુક.